અમદાવાદમાં વિમાન ક્રેશ સાઇટની મુલાકાત લેવા પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત। ગઈકાલે ડીજીસીએ અને એર ઇન્ડિયાએ આદરી હતી તપાસ। હજુ પણ પરિવારજનોના ચાલી રહ્યા છે DNA ટેસ્ટ। ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના તણાવની બજાર પર અસર। નિફ્ટી 300 પોઈન્ટ ઘટીને 24,600ની નજીક પહોંચ્યો। બેંક નિફ્ટી પણ 700 પોઈન્ટથી વધુનો નીચે। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે ઘટાડો। ઇન્ડિયા વિક્સ આજે 8% જેટલો વધીને 15ને પાર। કેપિટલ ગુડ્સ, સરકારી બેંકો, ઓટો અને NBFCsમાં સૌથી વધુ વેચવાલી આવી। ચારે ઇન્ડેક્સમાં 1 થી 1.5%નો ઘટાડો, જ્યારે ડિફેન્સ શેર્સમાં આજે જોવા મળી ખરીદી। ઇન્ડેક્સમાં 1%થી વધુનો વધારો। BDL અને HALમાં આવ્યો ઉછાળો। ક્રૂડમાં વધારાને કારણે BPCL, HPCL અને IOCમાં આવ્યો ઘટાડો, તો બીજી તરફ ONGC નિફ્ટીમાં ટોપ ગેનર બન્યો અને ઓઇલ ઇન્ડિયામાં પણ આવી 3%ની તેજી, જ્યારે ક્રૂડ તેલમાં વધારાને કારણે ઇન્ડિગો, એશિયન પેન્ટ, પીડીલાઇટ નબળા પડ્યા। જ્યુબિલન્ટ ગ્રુપની લિસ્ટેડ કંપનીઓમાં આજે થઈ બ્લોક ડીલ। જ્યુબિલન્ટ ફૂડ 702 કરોડના સોદા, તો જ્યુબિલન્ટ ફાર્મોવા શેર્સમાં પણ નોંધાયો મોટો સોદો। ઇન્ગ્રેવિયામાં પણ લગભગ 98.65 લાખ શેર્સમાં થયા સોદા। પ્રમોટરોએ હિસ્સો વેચ્યો હોવાના સમાચાર। અને ઓટો એન્સિલરી કંપની સોના BLWના ચેરમેન સંજય કપૂરનું હાર્ટ એટેકથી થયું નિધન। 53 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ।